હેલો સ્ટુડન્ટ, વન્સ અગેન યુ ઓલ આર વેલકમ ટુ ઇનોવેટિવ સાયન્સ સ્કૂલ. તો મિત્રો, આજે છે આપણે આઈયુપીએસસી નોમેનક્લેચર છે એમાં પોલીફંક્શનલ ગ્રુપની છે એ ચર્ચા કરવાની છે. તો હવે આ વિડીયો જોતા પહેલાં આની પહેલાંનો જે વિડીયો છે એ ખાસ જુઓ, કારણ કે એમાં બેઝિકમાં ડિટેલમાં બધી છે આની ડિસ્કશન કરેલી છે, રાઈટ? તો જો પહેલાં તો આ ટેબલ છે એ તમારી સામે હોવું જરૂરી, ઓકે? અને આ તમારી સામે જ ટેબલ રાખીશ, પણ હવે જ્યારે તમારે આઈયુપીએસસી નામના ક્વેશ્ચન છે એ જ્યારે સોલ્વ કરવાના આવશે ત્યારે કમ્પલસરી છે આખું આ તમને યાદ હોવું જોશે. હવે તો કે આ યાદ કેમ રહી, હવે એ પ્રશ્ન. તો કે પ્રેક્ટિસનો બીજો કોઈ વિકલ્પ નથી આ ટેબલ છે એ યાદ રાખવા માટે, ઓકે? એક આ ટેબલ અને એક આ સિરીઝ અહીંયા જે તમે જોવો છો એ આ બે વસ્તુ છે એ યાદ રહેવી જ જોશે. જે આ સેમ વાત છે અમે પ્રીવિયસ વિડીયોમાં કરેલી હતી, ઓકે? તો હાલો સ્ટાર્ટ કરીએ. તો સમજો, હવે પહેલાં તો પોલીફંક્શનલ ગ્રુપ, આનો મિનિંગ શું થાય એ તમને એક્સપ્લેન કરું, ખાસ સમજજો. પોલીફંક્શનલ ગ્રુપ આનો મિનિંગ શું થાય? તો કે કોઈ પણ કાર્બનિક સંયોજન હોય, એ કાર્બનિક સંયોજનની અંદર એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ આવેલા હોય એને શું કહેશો ભાઈ? પોલીફંક્શનલ ગ્રુપ. ફરીથી, કોઈ પણ કાર્બનિક સંયોજન હોય, એ કાર્બનિક સંયોજનની અંદર એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ આવેલા હોય એને શું કહેશો ભાઈ? પોલીફંક્શનલ ગ્રુપ. ફોર એક્ઝામ્પલ, માની લ્યો કે આ કંઈક તમારી પાસે સ્ટ્રક્ચર છે અને અહીંયા છે OH છે, અહીંયા NH2 છે. તો તમે અહીં જોઈ શકો છો, તો અહીંયા ક્રિયાશીલ સમૂહના અહીંયા તમારા સામે છે એ નામ રાખેલા છે, અહીં બંધારણ છે, અહીં પ્રત્યયપૂર્વક છે જે તમે જાણો છો. તો અહીંયા એક OH, અહીંયા છે NH2, રાઈટ? તો OH અને જે NH2 છે આ બંને શું છે ભાઈ? અહીંયા ક્રિયાશીલ સમૂહ. ક્લિયર થાય છે? તો એકની એક બંધારણમાં કેટલા ક્રિયાશીલ સમૂહ છે? તો કે એક કરતાં વધારે. માની લ્યો કે ખાલી કંઈક આવું હોય તો OH, તો શું થશે વિચારો? તો કેવું થાય ભાઈ? તો કે અહીંયા ક્રિયાશીલ સમૂહ કેટલા છે? એક જ. તો આ છે પોલીફંક્શનલ ગ્રુપમાં નહીં ગણાય, આ જે છે એ પોલીફંક્શનલ ગ્રુપમાં ગણાશે, ઓકે? હવે બીજા અમુક વિદ્યાર્થીઓ છે અને એ પ્રશ્ન છે કે આઈયુપીએસસી છે એ કેટલો ટાઈમ હાલશે? તો મિત્રો જો, આજનો એક સેશન અને આના પછીનો એક લેક્ચર છે, એ બે લેક્ચર સુધી છે એ આઈયુપીએસસી છે હું તમને શીખવાડીશ. પરંતુ આઈયુપીએસસી છે એ ધોરણ 12 છે જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી છે આ મેટર તમારી સાથે જ રહેવાની છે. એટલે કે જરાય ચિંતા કરવાની જરૂર નથી કે આમને આવડશે કે નહીં આવડે, ઓકે? કારણ કે 12મા ધોરણ સુધી છે આની તમારે પ્રેક્ટિસ છે એ ચાલુ રાખવી જ પડશે, અને રાખશો જેનું કારણ છે કે તમને પાર્ટ 2 છે એ આખો ઓર્ગેનિકનો આપેલો છે સ્ટાન્ડર્ડ 12થમાં. તો એમાં છે એ તમને ડગલે ને પગલે છે આઈયુપીએસસી નામ છે એ તમને જોવા મળશે, એટલે તમારે ફરજિયાત છે એ શીખવા જ પડશે. અને એટલો તમારી જાત ઉપર વિશ્વાસ રાખો કે આ છે એ તમને ઇઝીલી આવડી જશે. ક્લિયર? ઓકે? તો જો જરાય ગભરાવાની જરૂર નથી. 1 બાય 1 જે હું તમને નિયમ કહેતો જાઉં ને એ તમે છે ને સમજતા જાજો. આ જે આખો આઈયુપીએસસીનો કન્સેપ્ટ છે એ આગળના 3 વિડીયો કરતાં છે એ ઇઝી છે, ઓકે? તો કરીએ સ્ટાર્ટ. સમજો, પહેલું એક્ઝામ્પલ છે તમારી સામે. હવે પહેલાં તો આમાં છે તમને ક્રિયાશીલ સમૂહ છે એ ઓળખતા આવડવા જોશે. તો પહેલા એક્ઝામ્પલમાં કયા કયા ક્રિયાશીલ સમૂહ છે ભાઈ? જુઓ જી, એક છે અહીંયા COOH, સાચું કે ખોટું? યસ. બીજું શું છે અહીંયા? OH. તો ક્રિયાશીલ સમૂહ કેટલા થયા? 2. હવે ખાસ ધ્યાન આપજો જે બોલું એના ઉપર. પહેલા 3 એક્ઝામ્પલથી 4 એક્ઝામ્પલ છે ને એની ઉપર તમે ખાસ ફોકસ કરજો. બીજા એક એક્ઝામ્પલમાં કાંઈ લઈ લેવાનું નથી, ઓકે? કારણ કે અહીંયાથી તમને છે એક પેટર્ન આખી મગજમાં બેસશે, આખી ચેઇન છે એ મગજમાં બેસે. તો સમજો, હવે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે કે આમાં નંબરિંગ કઈ રીતના કરવું, નામ કઈ રીતના લખવું, કયો વિસ્થાપિત સમૂહ છે, મીન્સ કે કયો સબસ્ટિટ્યુઅન્ટ છે. અને તમે એ પણ જાણો છો કે કોઈ પણ વિસ્થાપિત સમૂહ હોય એ પૂર્વક હોય કે પ્રત્યય?
પૂર્વગુઈ કે પ્રત્યય? યસ, પૂર્વગુઈ. ક્લિયર થાય છે? વિસ્થાપિત સમૂહ સબસ્ટિટ્યુઅન્ટ હંમેશા શું હોય? પ્રિફિક્સ, પૂર્વગુઈ. ક્લિયર? ઓકે, તો સમજો, જો અહીંયા ખાસ સમજજો. હવે અહીંયા તમે જુઓ, આ પહેલા તો આ CWH છે ને આના ઉપર નજર કરો, અને હવે જુઓ આ સિરીઝ છે આખી જુઓ, તો CWH સૌથી પહેલા નંબર ઉપર તમને દેખાય છે. ઓકે, તો સૌથી વધારે સિનિયર આ છે. આખું જે બંધારણ છે એમાં સૌથી વધારે કોણ છે સિનિયર? CWH. તો સમજો. હવે તો આને છે આપણે અહીંયા આપશી પહેલો નંબર. ધીમે ધીમે છે એ ખબર પડતી જશે, જે હું કહું સાંભળજો. તો સૌથી પહેલા કોણ છે? CWH. પછી તમને જુઓ તો ભાઈ કે OH દેખાય છે. યસ, આઈડિયો જો અહીંયા OH. તો અહીંયા CWH જે છે એ સિનિયર થયો, અને CWH પછી અહીંયા આવે છે OH. તો OH જે છે એ જુનિયર થયો. મીન્સ કે આ કિસ્સામાં OH બનશે વિસ્થાપિત સમૂહ. ખાસ ધ્યાન આપજો જે બોલું એની ઉપર. આ કેસમાં CWH પહેલા આવે છે, OH છે એ પછી આવે છે. તો OH જે છે અહીંયા વર્તન કરશે વિસ્થાપિત સમૂહ તરીકે. શું કહેવા માંગો છો એ જ એક્સપ્લેન કરું છું, ખાસ સમજજો. જો પહેલા તો નંબરિંગ છે, પેલો આને આપી દીધું, પછી બીજું, ત્રીજું, ચોથું. બહુ ઇઝી છે, જરાય ગભરાતા નહીં. સમજો. હવે આનું નામ છે એ કેમ લખીશું સમજો ખાસ. 2 નંબર ઉપર શું છે? OH, કે જે શું છે? વિસ્થાપિત સમૂહ. તો તમને IUPAC ની ઓલી આખી સ્કીમ યાદ જ હશે. 2 ડિગ્રી પૂર્વક, 1 ડિગ્રી પૂર્વક, વર્ડ રૂટ, 1 ડિગ્રી પ્રત્યય અને 2 ડિગ્રી પ્રત્યય. રાઈટ? આટલી વાત ક્લિયર છે? ઓકે, તો હવે વિસ્થાપિત સમૂહ ખાસ સમજો. વિસ્થાપિત સમૂહ તરીકે કોણ છે? OH. હવે સમજો, અહીંયા પૂર્વક હોય, પૂર્વક ભાઈ, તો એ હંમેશા શું હોય? વિસ્થાપિત સમૂહ. પૂર્વક હંમેશા શું હોય ભાઈ? વિસ્થાપિત સમૂહ. તો અહીંયા OH જે છે એ પ્રત્યય છે કે પૂર્વક? હવે સમજો, CWH જે છે એ આ કિસ્સામાં બનશે પ્રત્યય, કારણ કે એ સિનિયર છે, અને OH જે છે એ બનશે પૂર્વક, કારણ કે CWH પછી શું આવે છે? OH. એટલે કે OH માટે આપણે યુઝ શું કરીશું? હાઇડ્રોક્સી. ક્લિયર થાય છે? ઓકે, OH માટે આપણે યુઝ કરવાનું છે હાઇડ્રોક્સી, નહીં કે ઓલ. ઓલ નહીં. ઓલ શા માટે નહીં? કારણ કે OH જે છે એ CWH પછી આવે છે. ક્લિયર થઈ આખી વાત? ઓકે, અને આખી આ કન્ટિન્યુટીમાં જ છે આખી આ સિરીઝ. ડન? ક્લિયર? ઓકે, તો હાલો જે આનું નામ લખીએ તો સમજો. જો 2 હાઇડ્રોક્સી, 2 હાઇડ્રોક્સી. ઓકે, હવે લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની છે? 1, 2, 3 અને 4. તો પહેલા તો આ વિસ્થાપિત સમૂહ આવી ગયો. લાંબામાં લાંબી શૃંખલા. ઓકે, સાયક્લિક દેખાય છે? ના. એટલે 1 ડિગ્રી પૂર્વક તો નહીં આવે. પછી ડાયરેક્ટ વર્ડ રૂટ. વર્ડ રૂટમાં કેટલા કાર્બન છે ભાઈ? તો કે 4. એટલે કે બ્યુટ. બ્યુટ. ઓકે, હવે અહીંયા શું થશે? આવડો આ સિનિયર છે ને, કોણ ભાઈ? CWH. તો CWH અહીંયા ક્યાંય તમને દેખાય છે? યસ, આઈ રહ્યો CWH. તો CWH નો શું લાગશે? પ્રત્યય. અને પ્રત્યય હંમેશા ક્યાં હોય? યસ, પાછળની બાજુ. તો આના માટે આપણે પ્રત્યય શું લગાડી છે? ઓઇક એસિડ. ઓકે, તો અહીંયા શું નામ પડી જશે? 2 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ. ઓકે, હવે બ્યુટેનોઇક એસિડ જો ન લખવું હોય તો બ્યુટ ડેશ 1 પછી લખી નાખવાનું ઓઇક એસિડ. ક્લિયર છે? ઓકે, હવે અહીંયા બ્યુટ 1 ઓઇક એસિડ લખો તો પણ સાચું, કારણ કે 1 પોઝિશન છે એ દર્શાવો તો પણ ચાલે, ન દર્શાવો તો પણ ચાલે. તો અહીંયા બ્યુટેનોઇક એસિડ લખો તો પણ સાચું, અને બ્યુટ 1 ઓઇક એસિડ લખો તો પણ સાચું. ક્લિયર? ઓકે, હાલો બીજું એક્ઝામ્પલ જોઈએ એટલે તમારો જે ડાઉટ છે એ એકદમથી સોલ્વ થઈ જશે. જો હજી પહેલા તો વિસ્થાપિત સમૂહ ગોતો, તો કે સોરી પહેલા તો ક્રિયાશીલ સમૂહ ગોતો, તો કે આ પહેલો ક્રિયાશીલ સમૂહ.
પછી આવડો આ છે બીજો ક્રિયાશીલ સમૂહ. હવે COOH અને OH માં સિનિયર કોણ કયો જી મને? યસ, COOH. COOH છે એ સિનિયર છે, OH છે એ જુનિયર છે. OH પછી આવે ને ભાઈ, સિરીઝમાં જુઓ જી COOH પહેલા આવે, OH પછી આવે. તો હવે શું થશે સમજો. તો પહેલા તો સિનિયર જે છે એને નંબર છે એ ઓછામાં ઓછો મળવો જોઈએ, એટલે કે પહેલો નંબર છે એ આને જ મળવો જોશે, એટલે કે 1 2 3. તો જો જી આનું નામ હું શું લખું ભાઈ? તો કે 2 નંબર ઉપર અહીંયા આવડો આ શું બની જશે? વિસ્થાપિત સમૂહ. વિસ્થાપિત સમૂહ એટલે પૂર્વક કેટલામાં નંબર ઉપર છે? બીજા નંબર, એટલે આવશે 2 હાઇડ્રોક્સી. OH માટે શું વપરાય ભાઈ? OH માટે હાઇડ્રોક્સી. 2 હાઇડ્રોક્સી, લાંબામાં લાંબી શૃંખલા 1 2 ને 3 કાર્બન છે. શું? 3 કાર્બન. તો 3 કાર્બન એટલે પ્રોપ. ઓકે, પછી -1 ઓઇક એસિડ. ઓઇક એસિડ શેનો કયો જી ભાઈ? ઓઇક એસિડ. યસ, તમે સાચા છો, COOH નો. ઓકે, ઓઇક એસિડ શેનો છે? COOH નો. અથવા તો અહીંયા પ્રોપેનોઇક એસિડ લખો તો પણ સાચું છે, પ્રોપ 1 ઓઇક એસિડ લખો તો પણ સાચું છે. ક્લિયર? ઓકે, આગળ વધીએ ત્રીજા ક્વેશ્ચન ઉપર. હવે ક્લિયર થશે, સમજજો. પહેલા તો ઈ ગોતોજી કે આમાં ક્રિયાશીલ સમૂહ કયા કયા છે. તો સમજો, ક્રિયાશીલ સમૂહમાં સૌથી પહેલા તો અહીંયા તમે જોઈ શકો, એક છે OH. ઓકે, એક છે NH2. યસ. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને છે અહીંયાથી લાઇટ થઈ ગઈ. શું ભાઈ? કે કોણ છે એ વિસ્થાપિત સમૂહમાં જશે અને કોણ પ્રત્યયમાં જશે. મીન્સ કે કોણ પૂર્વક તરીકે હશે અને કોણ પ્રત્યય તરીકે. 2 વિસ્થાપિત સમૂહ છે તો એક પૂર્વક હશે ને એક પ્રત્યય હશે. આ વાત ફાઇનલ. ક્યારેય 2 એકી સાથે પ્રત્યય નહીં આવે. પ્રત્યય હંમેશા કોઈ પણ એક જ હશે. ઓકે, તો સમજો, NH2 અને OH ઉપરની સિરીઝ જોવો જી. NH2 અને OH માં સિનિયર કોણ છે? પહેલા કોણ આવે છે NH2 અને OH માં? યસ, OH. તો OH શું છે? સિનિયર. સિનિયર છે, OH છે એ પહેલા આવે છે, જે શું દર્શાવે છે કે પ્રત્યયમાં જશે કે પૂર્વકમાં? OH છે અહીંયા પહેલા આવે છે, એ પ્રત્યયમાં જશે કે પૂર્વકમાં? યસ, પ્રત્યયમાં. ઓકે, અને નંબરિંગ પણ આપણે કઈ સાઈડથી કરીશું? બોલો, OH સાઈડથી. તો કે આ બાજુથી છે આપણે નંબરિંગ કરવાનું, કારણ કે OH છે અહીંયા શું છે? સિનિયર. ક્લિયર? ઓકે, તો હાલો જી, પહેલો નંબર કોને આપશું? આને. પહેલો, બીજો, ત્રીજો, ચોથો. ઓકે, હવે આમ કેમ નંબરિંગ ના આપ્યું ભાઈ મેં? 1 2 3 4. તો જો જી બ્લુ નંબરિંગ જોવો અને રેડ નંબરિંગ જોવો, OH ને ઓછો નંબર ક્યાં મળે છે? OH ને ઓછો નંબર ક્યાં મળે છે? બ્લુ નંબરિંગમાં. ઓકે, અને જ્યારે રેડ નંબરિંગ છે એમાં OH ને ત્રીજો નંબર મળે છે, બ્લુમાં બીજો નંબર મળે છે. મીન્સ કે 1 2 3. એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ વાળું જે નંબરિંગ છે એ સાચું છે, રેડ વાળું ખોટું છે, કારણ કે OH ને અહીંયા વધારે નંબર મળે છે. ક્લિયર થયું? ઓકે, તો અહીંયા OH માટે શું વાપરશો? હાઇડ્રોક્સી. ના, જરાય નહીં. હાઇડ્રોક્સી OH માટે નહીં વપરાય. અહીંયા શું વપરાશે? ઓલ. કારણ કે આ વખતે સિનિયર કોણ છે? OH. અને NH2 શું છે? જુનિયર છે. તો એટલા માટે NH2 માટે શું વપરાશે? પૂર્વક કે પ્રત્યય? યસ, પૂર્વક. તો પૂર્વક તરીકે અહીંયા શું યુઝ કરશે? એમાઇન કે એમિનો? એમિનો. ઓકે, તો હાલો જી, શું નામ થશે જોઈએ આપણે. સમજો, અહીંયા નામ એવું થશે, પહેલા તો રેડ વાળું નંબરિંગ ખોટું છે, બ્લુ વાળું સાચું છે. હવે ખાસ સમજો, પહેલા તો અહીંયા 3 એમિનો પૂર્વક પહેલા આવે, વિસ્થાપિત સમૂહ પહેલા આવે. અહીંયા NH2 જે છે એ વિસ્થાપિત સમૂહ છે, કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા 4 કાર્બનની છે. OH છે એ સિનિયર ફંક્શનલ ગ્રુપ છે. ઓકે, તો અહીંયા NH2 માટે શું વાપરશે ભાઈ? એમિનો. તો એમિનો છે એ કેટલામાં નંબર ઉપર છે? ત્રીજા નંબર ઉપર. તો કે 3 એમિનો. 3 એમિનો. ઓકે, પછી હાલો
એના પછી વર્ડ રૂટ એટલે લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની? યસ, 4 કાર્બનની. તો 4 કાર્બન માટે હું શું વાપરીશ? બ્યુટ. 4 કાર્બન માટે બ્યુટ. ઓકે, હવે કાર્બન કાર્બન છે, સિંગલ બોન્ડ છે, તો બ્યુટેન, સોરી અહીંયા આવશે બ્યુટેન. કાર્બન કાર્બન સિંગલ બોન્ડ એટલે એન આવે ને, બ્યુટેન. ઓકે, અહીંયા OH કેટલા ઉપર છે? 2 ઉપર. બ્યુટેન 2. હવે હાઇડ્રોક્સી નહીં વાપરવાનું કારણ કે સિનિયર છે. OH છે અહીંયા સિનિયર છે, તો હાઇડ્રોક્સી નહીં વાપરવાનું, પ્રત્યય વાપરવાનો. શું? ઓલ. ઓકે, તો અહીંયા છે શું વાપરશી આપણે ભાઈ? બ્યુટેન 2 ઓલ. ક્લિયર? કાંઈ ડાઉટ નથી. ઓકે, હવે એક જ મિનિટ, અહીંયા છે બ્યુટેન આવશે હો, બાય મિસ્ટેક બ્યુટેન 1 ઓઇક એસિડ. અહીંયા કારણ કે બધાય કાર્બન કાર્બન શું છે? સિંગલ બોન્ડ. અહીંયા શું આવશે? પ્રોપેન 1 ઓઇક એસિડ અથવા તો પ્રોપેનોઇક એસિડ. ઓકે, જે કાંઈ પણ તમને શું કહેવાય કે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય તો એન લગાડવાનું, પ્રોપ નહીં, સોરી. કારણ કે આપણે જે આપણી IUPACની જે સ્કીમ હતી એમાં શું હતું ભાઈ? 2 ડિગ્રી પ્રિફિક્સ, 1 ડિગ્રી પ્રિફિક્સ એટલે કે પૂર્વક, પછી વર્ડ રૂટ, પછી 1 ડિગ્રી સફિક્સ એટલે કે પ્રત્યય અને 2 ડિગ્રી સફિક્સ એટલે કે પ્રત્યય. ઓકે, તો અહીંયાથી મેં તમને ખ્યાલ હોય તો કીધું હતું કે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય તો એન ડબલ બોન્ડ હોય, ઇન ટ્રિપલ બોન્ડ હોય, આઈન. યાદ જ હશે. ઓકે, એટલે વર્ડ રૂટ અહીંયા જે છે વર્ડ રૂટ એમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ 4 કાર્બન છે તો એટલે શું થશે? બ્યુટ. ઓકે, કાર્બન કાર્બન અહીં સિંગલ બોન્ડ છે તો બ્યુટેન, કારણ કે 1 ડિગ્રીમાં સિંગલ બોન્ડ હોય એટલે બ્યુટેન, અને 2 ડિગ્રી પ્રિફિક્સ તરીકે શું આવશે? બ્યુટેન 1 ઓઇક એસિડ. ઓકે, આ તમે સમજો છો, બહુ ઇઝી છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે તમારે ટ્રાય કરવાની છે, વિડીયોને છે એ પોઝ કરો અને તમારી જાતે છે એ સોલ્વ કરવાની ટ્રાય કરો. ઓકે, ડન. હાલો કરીએ સોલ્વ. જો હવે પહેલાં તો તમને ફંક્શનલ ગ્રુપ છે એટલે કે ક્રિયાશીલ સમૂહ કયા કયા દેખાય છે? SO3H, OH અને અહીંયા COOH. ક્લિયર? ઓકે, યસ. હવે આપણી પાસે ટોટલ 3 ક્રિયાશીલ સમૂહ છે. તો હવે આ ત્રણેયમાં સૌથી વધારે પ્રાયોરિટી છે એ કોને આપશે? આપણે સૌથી વધારે પ્રાયોરિટી પહેલો નંબર કોને આપશે? જુઓ તો અહીં એક છે COOH, યસ, પછી છે એક SO3H અને પછી છે તમારી પાસે OH. એટલે આપણી પાસે ટોટલ 3 ક્રિયાશીલ સમૂહ છે, COOH, SO3H અને OH. તો આમાં સૌથી વધારે સિનિયરમાં સિનિયર કોણ થઈ ગયું ભાઈ? સિનિયરમાં સિનિયર કોણ થઈ ગયું? યસ, તમે સાચા છો, COOH. તો એની સાપેક્ષે SO3H અને OH જે છે આ બંને શું બની જશે? વિસ્થાપિત સમૂહ. મીન્સ કે SO3H અને OH જે છે એ બંનેના પૂર્વક આવશે કે પ્રત્યય? યસ, પૂર્વક, કારણ કે COOH સિનિયર છે, સૌથી પહેલા આવે છે, તો COOH નો આવશે પ્રત્યય કે જે છે ઓઇક એસિડ, અને SO3H અને OH કે જે બંને હવે શું બની ગયા? વિસ્થાપિત સમૂહ. COOH પાસે SO3H અને OH ની કાંઈ વેલ્યુ નથી, કારણ COOH સૌથી પહેલા છે. વાત સમજાય? ઓકે, જેવી રીતના અહીંયા NH2 અને OH જે છે એમાં જો OH પાસે NH2 ની કાંઈ વેલ્યુ નથી, OH છે એ સિનિયર છે. ઓકે, એટલે આનો બનશે પ્રત્યય, આનો બનશે પૂર્વક. ડન? ઓકે, તો અહીંયા તમે ધ્યાન આપજો કે COOH જે છે અહીંયા પૂર્વકમાં નહીં જાય, ક્યાં જશે? પ્રત્યયમાં. શું કામ? સૌથી વધારે સિનિયર છે, તો પૂર્વકમાં કોણ જાય? SO3H અને OH. ક્લિયર? ઓકે, હાલો જી આપણે આનું નંબરિંગ આપીએ. તો નંબરિંગ હવે ફટાફટ બોલો, ક્યાંથી આપશે? યસ, COOH સાઈડથી. ઓકે, તો જો અહીંયા પહેલો નંબર,
બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, રાઈટ. હાલો, તો હવે આનું નામ કેમ આપવું, નામ કેમ આપવું, મોટામાં મોટો પ્રશ્ન. હવે આપણી પાસે અહીંયા વિસ્થાપિત સમૂહ જુઓ જી કેટલા છે, કયો તો મને? 2. યસ, એક છે OH અને એક શું છે? SO3H. એક છે હાઇડ્રોક્સી અને એક શું છે? સલ્ફો. જો OH જે છે એના માટે શું છે? હાઇડ્રોક્સી, વિસ્થાપિત સમૂહ, અને સલ્ફો, યસ, SO3H એટલે સલ્ફો થશે પૂર્વક તરીકે, અને જો પ્રતિ હશે તો શું થશે? સલ્ફોનિક એસિડ. શું થશે ભાઈ? સલ્ફોનિક એસિડ. ક્યારે? જ્યારે આ સિનિયર હોય ત્યારે. જ્યારે સિનિયર હોય ત્યારની વાત કરું છું. ઓકે, તો હવે જુઓ જી, સલ્ફોનો સ્પેલિંગ શું થાય? તો કે આવો થાય સલ્ફોનો સ્પેલિંગ, એસ થી સ્ટાર્ટ થાય. અને બીજા નંબરમાં વિસ્થાપિત સમૂહ તરીકે છે આપણી પાસે હાઇડ્રોક્સી. તો સલ્ફો અને હાઇડ્રોક્સીમાં ABCD પ્રમાણે પહેલા કોણ આવે? બોલો. યસ, H આવે ને પહેલા. ઓકે, તો પહેલા નામ કોનું લક્ષી આપણે? હાઇડ્રોક્સીનું. કોનું લક્ષી ભાઈ? હાઇડ્રોક્સીનું. તો અહીંયા હાઇડ્રોક્સીનો છે એ કેટલામો ક્રમ છે? બીજો. તો આવશે 2 હાઇડ્રોક્સી, પછી 3 સલ્ફો, અને લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની? યસ, 4 કાર્બનની. તો શું આવશે? બ્યુટેન, બ્યુટ, પછી કાર્બન કાર્બન સિંગલ બોન્ડ તો N, બ્યુટેન 1. COOH માટે શું યુઝ કરીશ? શું યુઝ કરીશ પ્રત્યય તરીકે? યસ, ઓઇક એસિડ. અહીં તમે જોઈ શકો છો. ઓકે, તો બ્યુટેન 1 ઓઇક એસિડ, અથવા તો મેં તમને કીધું એ પ્રમાણે બ્યુટેન ઓઇક એસિડ 1 ઓઇક એસિડ. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે, સમજાય છે ભાઈ? ફીલ થાય છે આખા દરેક એક્ઝામ્પલ? આટલી વારમાં ખાલી 4 એક્ઝામ્પલ સોલ્વ કરાવ્યા છે, આવડી જ જવું જોઈએ. ડન? ઓકે, હાલો તો જોઈએ હવે એક્ઝામ્પલ નંબર 5. યસ, સુપર એક્ઝામ્પલ છે, જોજો, ધ્યાન આપજો. હવે આમાં એક પહેલાં તો છે એ તમે વિડીયોને છે એ પોઝ કરો અને પહેલાં તો તમારી જાતે છે એને ટ્રાય કરો. તો ચાલો જોઈએ, સમજો. હવે ડબલ બોન્ડ છે, અહીંયા OH છે, તો આમાં હવે એક વાતમાં ટ્વિસ્ટ લઈ આવ્યો કે અહીંયા શું પોલીફંક્શનલ ગ્રુપ છે. હવે સમજો, આની પાછળ છે ને એક થોડીક એક રસપ્રદ માહિતી છે, સમજો. નાઇટ્રો NO2, પછી ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ત્યાર પછી કાર્બન ડબલ બોન્ડ કાર્બન અને કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન. IUPAC છે ને, IUPAC અત્યાર સુધી હું જેટલું બોલ્યો એને છે એ ક્રિયાશીલ સમૂહ તરીકે નથી માનતી. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, નાઇટ્રો, નાઇટ્રોસો, કાર્બન ડબલ બોન્ડ કાર્બન અને કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, આને IUPAC છે એ ક્રિયાશીલ સમૂહ તરીકે માનતી નથી. પરંતુ જ્યારે આપણે નામકરણ કરવાનું હોય ત્યારે આપણે છે આને શેના તરીકે લેશે? ક્રિયાશીલ સમૂહની જેમ જ. પણ એકચ્યુઅલ સેન્સમાં છે ક્રિયાશીલ સમૂહમાં તમને ટેક્સ્ટબુકમાં પણ NCERTમાં પણ ટેબલ છે એ આપેલું હશે. ઓકે, મારા ખ્યાલ પ્રમાણે એમાં કાર્બન ડબલ બોન્ડ કાર્બન અને કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન નહીં હોય. ઓકે, પણ હવે આ તો છે એ જસ્ટ ઇન્ફોર્મેશન માટે, બટ પહેલાં તો તમારે આ પ્રાયોરિટીનો જે છે એ રૂલ છે એ ફોલો કરવાનો. ઓકે, આજે મેં વાત કીધી માત્ર માહિતી હતી, પણ તમારે કરવાનું શું હવે એ સમજાવું. જો ખાસ સમજજો. હવે ડબલ બોન્ડ અને OHમાં સિનિયર કોણ છે? તો કે પહેલા ડબલ બોન્ડ આવે છે કે પહેલા OH? યસ, પહેલા આવે છે OH. તો હવે પ્રશ્ન, આ જોરદાર ક્વેશ્ચન છે, ખાસ સમજજો. 1 2 અહીંયા 3
આ ચોથો કાર્બન અને આ પાંચમો કાર્બન, આ નંબરિંગ આપ્યું. ઓકે, હાલો વ્યવસ્થિત આપી દઉં 1 2. ઓકે, આ રીતના આપ્યું નંબરિંગ. અને એક નંબરિંગ આ રીતના આપી શકું 1 2 3 4 5. ડન. ઓકે, તો હવે પ્રશ્ન કે આ બંનેમાંથી નંબરિંગ કયું સાચું? ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ છે, નહીં સોરી, હોશિયાર શબ્દ નહીં વાપરું, હોનહાર શબ્દ વાપરીશ. જે હોનહાર વિદ્યાર્થીઓ છે, ઓકે, હોનહારનો મિનિંગ થાય એક્સ્ટ્રા ઓર્ડિનરી, એને ખબર પડી ગઈ હશે કે આમાંથી કયું નંબરિંગ છે એ સાચું છે. યસ. હવે જો ખાસ ધ્યાન આપજો, આ બાજુથી નંબરિંગ આપો તો ત્રીજા નંબર ઉપરથી OH આવે, અને આ નંબરિંગ આ બાજુથી નંબરિંગ આપો તો પણ ત્રીજા નંબર ઉપર જ OH આવે. પરંતુ મિત્રો, આલ્કીન આલ્કાઇન વાળા વિડીયોમાં મેં તમને સમજાવેલું છે કે જ્યારે આવું થાય ત્યારે ડબલ બોન્ડને હંમેશા પહેલા પ્રાયોરિટી આપવામાં આવે છે. ડબલ બોન્ડને હંમેશા પહેલા પ્રાયોરિટી આપવામાં આવે છે. મીન્સ કે ડબલ બોન્ડને ઓછામાં ઓછો નંબર મળવો જોઈએ. ડન. ઓકે, તો હવે તમે જ મને કહો છો કે બ્લુ વાળું નંબરિંગ સાચું છે કે રેડ વાળું? યસ, તરત જ આન્સર હશે રેડ વાળું ખોટું છે, બ્લુ વાળું સાચું છે. ઓકે, કારણ કે આ સાઈડથી ને ડબલ બોન્ડને ઓછામાં ઓછો નંબર મળે છે. તો મિત્રો નામ લખવું પડશે. તો નામ લખવામાં આપણી પાસે સિનિયર કોણ છે? OH. અહીંયા જે OH તમે જુઓ છો એ આપણી પાસે સિનિયર છે. એ ક્યાં જશે? ક્યાં જશે ભાઈ? પૂર્વકમાં કે પ્રત્યયમાં? તો હવે ખાસ સમજજો, પેલા છે એ તમે શું લખશો? વિસ્થાપિત સમૂહ. ઓકે, એટલે આનું આખું નંબરિંગ છે એ કેમ થાય ખાસ સમજો. પેલા તો અહીંયા આવશે 3 હાઇડ્રોક્સી, 3 હાઇડ્રોક્સી. કેટલા કાર્બન છે ભાઈ? 5. તો પેન્ટ. પછી કેટલામાં નંબર ઉપર ડબલ બોન્ડ છે? પહેલા નંબર ઉપર. પેન્ટ 1 શું થશે? ઇન. 3 હાઇડ્રોક્સી પેન્ટ 1 ઇન, અથવા તો ડાયરેક્ટ છે એ તમે પેન્ટીન છે એ લખી શકો છો. ઓકે, સોરી, અહીંયા એક મિસ્ટેક કરી દીધી છે. જસ્ટ અ મિનિટ, હજી આપણે એક છે વિસ્થાપિત સમૂહને કન્સિડર કરતા છે એ ભૂલી ગયા છીએ. યસ, આ વાળો વિસ્થાપિત સમૂહ છે એ આપણે કન્સિડર કરતા ભૂલી ગયા. કાંઈ વાંધો નહીં, ફરીથી નામ આપી દઈએ. ઓકે, હવે જુઓ નંબરિંગમાં તો તોય આ બાજુથી જ સાચું પડશે. શું કામ? તો કે ઓછા નંબર ઉપર આપણને વિસ્થાપિત સમૂહ પણ મળી જાય અને ઓછા નંબર ઉપર ડબલ બોન્ડ પણ મળી જાય. ઓકે, ક્લિયર થાય છે? તો નંબરિંગ છે એ તો બ્લુ વાળું જ સાચું થશે. પણ અહીંયા આપણે શું લખશી ભાઈ? ખાસ ધ્યાન આપો. અહીંયા લખશી 3 હાઇડ્રોક્સી, 3 હાઇડ્રોક્સી. પછી અહીંયા આવશે 2 મિથાઇલ, 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ. કાર્બન છે 5, તો પેન્ટ 1 ઇન. ક્લિયર? ઓકે, સમજાય છે? ક્લિયર થાય છે? ઓકે, કારણ કે વર્ડ રૂટમાં કોણ જાય ભાઈ? વર્ડ રૂટમાં લાંબામાં લાંબી શૃંખલા. ક્લિયર? સમજાણું? ઓકે, આગળ વધીએ. જો સુપર ક્વેશ્ચન છે. પહેલા તો આમાં છે તમને ક્રિયાશીલ સમૂહ છે એ ઓળખતા આવડવા જોશે. એક તો તમારો જાણીતો બની ગયો, તમારો ભાઈબંધ એવો COOH ઘણી બધી વખત આવી ગયો. અને યસ, આ મને કયો જી કે આ કયો ક્રિયાશીલ સમૂહ છે? વિચારો. અહીંયા કંઈક નજર કરો જી. યસ, કીટોન છે. કયો છે? કીટોન. હવે અમને કેમ ખબર પડે કીટોન છે? તો એ જ એક્સપ્લેન કરું, સમજો. અહીંયા કાર્બન. ઓકે, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન છે? તો કે હા, આવી ગયો કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન.
કાર્બનની સાથે અહીંયા આલ્કાઇલ ગ્રુપ, આર એટલે આલ્કાઇલ ગ્રુપ, એટલે અહીંયા હકીકતે આ કાર્બનની સાથે અહીં શું જોડાયેલું હોય? કાર્બન જ. અને આ કાર્બનની સાથે હજી એક આલ્કાઇલ ગ્રુપ છે, એટલે અહીંયા પણ શું જોડાયેલું હશે? કાર્બન જ. તો જુઓ જી, આ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, આ કાર્બન સાથે એક કાર્બન ને આ કાર્બન સાથે બીજો કાર્બન. તો આ કાર્બન સાથે અહીં પહેલો કાર્બન, આ કાર્બન સાથે બીજો કાર્બન. તો આને શેના તરીકે ઓળખીએ આપણે? યસ, કીટોન તરીકે. તો હવે આપણે છે આમાં નંબરિંગ આપવું પડશે. વિસ્થાપિત સમૂહ શું છે એ દરેક વસ્તુ છે એ જોવી પડશે. તો સમજો, હવે એક વાત તો ક્લિયર છે કે COOH જ સિનિયર થઈ જશે. પછી આપણે અહીંયા કીટોન જુઓ જી, તો કે COOH પછી જ અહીં કીટોન આવે છે. કીટોન છે અહીં COOH પછી જ આવે છે. તો પહેલો નંબર તો ઓબ્વિયસ છે કે કોને આપશે? COOH ને. તો ધ્યાન આપો, અહીંયા પહેલો નંબર, અહીં બીજો નંબર, અહીં ત્રીજો અને ચોથો. હવે કોણ અહીંયા પ્રતિમાં જશે, કોણ પૂર્વકમાં જશે? સિમ્પલ છે, COOH છે એ પ્રતિમાં જશે. પૂર્વક એટલે કે વિસ્થાપિત સમૂહ. વિસ્થાપિત સમૂહ શું કામ? તો કે અહીંયા કીટોનની કાંઈ આબરૂ જ નથી. COOH છે એ પહેલા છે, કીટોન છે એ બહુ પાછળ છે. તો કીટોન છે એ અહીંયા વર્તશે વિસ્થાપિત સમૂહ તરીકે, અને COOH જે છે એ વર્તશે પ્રત્યય તરીકે. ઓકે. તો હવે કીટોન 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 જ્યારે વિસ્થાપિત સમૂહ તરીકે વર્તે, એટલે કે પૂર્વકમાં અહીંયા આપણે નામ યુઝ કરીશું ઓક્ઝો. શું યુઝ કરશું? ઓક્ઝો. તો હવે ઓક્ઝો એટલે આમાં છે નામ કેમ લખવું મારે? તો કે જો પહેલાં તો છે જનરલી બોલી જાઓ, ખાસ સમજજો. હવે અહીંયા C ડબલ બોન્ડ O એટલે કે 3 ઓક્ઝો, બ્યુટેન, કાર્બન 4 છે, લાંબામાં લાંબી શૃંખલા, બ્યુટેન 1 ઓઇક એસિડ. ઓકે, હાલો તો સમજો 3 ઓક્ઝો, લાંબામાં લાંબી શૃંખલા 4 કાર્બનની. ઓકે, તો બ્યુટ, પહેલા તો 4 કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા એટલે બ્યુટ. અહીંયા દરેક કાર્બન કાર્બન શું છે ભાઈ? સિંગલ બોન્ડ. તો બ્યુટ પછી N એટલે કે બ્યુટેન, પહેલા નંબર ઉપર 1 ઓઇક એસિડ. શું કામ ઓઇક એસિડ? હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. ક્લિયર? ઓકે, હાલો હવે 7મું અને 8મું એક્ઝામ્પલ છે એ એક કામ કરવું. જો 7મું એક્ઝામ્પલ છે એ તમને કરાવી દઉં. 8મું એક્ઝામ્પલ છે એ છે તમારું હોમવર્ક, અને આનો આન્સર છે એ તમારે કોમેન્ટ સેક્શનમાં જે આપવું હોય તો આપી શકો, અથવા તો મને જે પર્સનલી જે મેસેજ કરજો જો ઈચ્છા થાય તો. બાકી કાંઈ વાંધો નહીં. હાલો સમજો. હવે જે 7મું એક્ઝામ્પલ છે ને એ બહુ સમજવા જેવું અને ઘડીએ વળીએ ઉપયોગમાં આપણને આવશે. તો ખાસ સમજજો. આમાં એક વાતમાં છે એ ટ્વિસ્ટ આવે છે, બાકી કાંઈ મોટી વાત નથી. સમજો. જો પહેલાં તો મારે તમને છે ને ક્રિયાશીલ સમૂહ કયા કયા છે ને એ ઓળખતા શીખવાડી દેવા. પહેલાં તો જો આ એક ક્રિયાશીલ સમૂહ છે, તમને કેમ ખબર પડી? ખબર પડે જ. અહીંયા શું છે? અહીંયા કાર્બન સાથે અહીં કાર્બન જોડાયેલો છે. આ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન ને એક આ કાર્બન સાથે અહીંયા હાઇડ્રોજન છે એ જોડાયેલો છે. હવે આમાં એવું ક્યાંય છે? યસ, બીજા જ નંબરનું. જો અહીંયા R એટલે આલ્કાઇલ ગ્રુપ, અને આલ્કાઇલ ગ્રુપ એટલે મેં હજી અભી હાલ કીધું અહીંયા કાર્બન આવે. તો કાર્બન સાથે અહીંયા કાર્બન, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન અને એની સાથે એક હાઇડ્રોજન. તો કાર્બન સાથે અહીં કાર્બન, કાર્બન સાથે અહીં કાર્બન, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન અને અહીંયા હાઇડ્રોજન. ઓકે, તો આ પહેલો ક્રિયાશીલ સમૂહ બની ગયો. ડન. બીજો ક્રિયાશીલ સમૂહ જોઈએ. જો OH છે, યસ, NH2 છે, હજી એક છે COOH. ક્લિયર? કેટલા ક્રિયાશીલ સમૂહ થયા? 4. અત્યાર સુધી કેટલામાં રમતા હતા? 2 થી 3. ઓકે, હાલો જોઈએ. હવે પેલો અને એક મહત્વનો પ્રશ્ન એ મિત્રો કે નંબરિંગ કઈ સાઈડથી આપીશું? તો કે સિમ્પલ છે, COOH છે
એને પહેલો નંબર છે એ આપવો જ પડશે, એટલે કે 1 પછી 2 3 4. ઓકે, તો હવે COH છે એ સૌથી વધારે સિનિયર છે, પહેલી પ્રાયોરિટી COH ને આપવી પડે, તો બાકીના બધા છે એ શું છે? જુનિયર. તો આ 1 આ 2 અને 3 આ જો બધા COH પછી જ આવે. અહીંયા જોઈ લ્યો NH2, અહીંયા જોઈ લ્યો OH અને અહીંયા જોઈ લ્યો આલ્ડીહાઇડ છે, તો એ બધા COH પછી જ આવે. ઓકે, મીન્સ કે COH છે અહીંયા PSI છે અને આ બધા કોણ છે? કોન્સ્ટેબલ. ડન. ઓકે, તો હવે તો સમજીએ, આ બધા આપણા માટે બની ગયા વિસ્થાપિત સમૂહ, એટલે કે પૂર્વગ આ ત્રણેય અને આ COH છે એ છે પ્રત્યય. ડન. કરીએ સોલ્યુશન આનું. હવે આલ્ડીહાઇડ, હવે જે વાત આવે છે ખાસ સમજજો. હવે પેલા તો આનું નામ લખું છું, આના બે રીતના છે આના નામકરણ થાય છે, એ બંને નામકરણ છે એ લખી દઉં છું. ક્યારે કયું નામકરણ યુઝ કરવું એ પણ સમજાવીશ. પહેલા સમજો, જો પહેલા તો આ કિસ્સામાં અહીંયા શું છે? આવડો વિસ્થાપિત સમૂહ. આલ્ડીહાઇડ એટલે વિસ્થાપિત સમૂહ તરીકે આપણે અત્યારે યુઝ કરીશું ઓક્ઝો. OH જે છે એના માટે તમને ખ્યાલ જ છે કે હાઇડ્રોક્સી અને NH2 માટે એમિનો. તો પહેલા તો ઓક્ઝો, હાઇડ્રોક્સી એન્ડ એમિનો, રાઈટ? આ ત્રણ આપણી પાસે શું છે? વિસ્થાપિત સમૂહ. તો હવે પહેલા લખવામાં તો મજા આવે મસ્તીનું એમિનો, કારણ કે ABCD નો એ પહેલા આવે, પછી કોણ આવશે? હાઇડ્રોક્સી અને પછી આવશે ઓક્ઝો. ઓકે, તો હવે આમાં નામ શું લખશી ભાઈ? તો કે 2 એમિનો, 2 એમિનો. પછી કોણ આવશે ભાઈ? 3 હાઇડ્રોક્સી. અને અહીંયા શું આવશે? 4. શું આવશે બોલો? 4 ઓક્ઝો. બરાબર ને? 4 ઓક્ઝો. લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની છે? 4 કાર્બનની. તો બ્યુટેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ અથવા તો બ્યુટેન 1 એસિડ, બ્યુટેનોઇક એસિડ. ઓકે, ક્લિયર છે? ઓકે, સમજાય છે? હવે જે વાતમાં ટ્વિસ્ટ આવે છે એ સમજજો. હવે જુઓ, અહીંયા તમને બે વસ્તુ જોવા મળે છે કે પૂર્વક તરીકે ફોર્માઇલ છે અને ઓક્ઝો છે. અહીંયા જ તમારો જે પ્રશ્ન અટકેલો છે કે આ બબે પૂર્વક. તો હવે એના માટે રૂલ આવો કાંઈક છે, સમજો. જો આ CHO એટલે કે આલ્ડીહાઇડનો કાર્બન લાંબામાં લાંબી શૃંખલામાં કન્સિડર ન કરવામાં આવે, જો આલ્ડીહાઇડનો કાર્બન લાંબામાં લાંબી શૃંખલામાં કન્સિડર ન કરવામાં આવે, મીન્સ કે તો કે આ નંબરિંગ છે એમાં 4 નંબર સુધી નહીં, ખાલી 3 નંબર સુધી જ નંબરિંગ થાય, એટલે કન્સિડર ન કર્યું. અને જો 4 નંબર સુધી નંબરિંગ થાય તો એનો મતલબ એવો થયો કે આલ્ડીહાઇડનો જે આ કાર્બન છે CHO નો કાર્બન એ કન્સિડર થયો. પરંતુ જો લાંબામાં લાંબી શૃંખલામાં આલ્ડીહાઇડના કાર્બનને કન્સિડર ન કરવામાં આવે તો શબ્દ વપરાય ફોર્માઇલ. અને જો લાંબામાં લાંબી શૃંખલામાં આલ્ડીહાઇડના કાર્બનને કન્સિડર કરવામાં આવે, એટલે કે અહીંયા કન્સિડર કરેલો છે, ચોથો નંબર આપ્યો છે ને, તો શબ્દ વપરાય ઓક્ઝો. ક્લિયર? ઓકે, તો સમજો. જો તો પેલું નામ તો શું થઈ ગયું? 2 એમિનો 3 હાઇડ્રોક્સી 4 ઓક્ઝો. 4 ઓક્ઝો શા માટે ભાઈ? યસ, કાર્બન છે એ કન્સિડર કરેલો છે. હવે કાર્બન કન્સિડર નથી કરતો એટલે કે અહીંયા ચોથો નંબર કાઢી નાખો, 3 નંબર સુધી જ છે અહીંયા મેં
લાંબામાં લાંબી શૃંખલા છે એ અહીંયા 3 નંબર સુધી જ છે એ આપણે ગણતરી કરેલી છે. ઓકે, તો હવે નામ શું થાય ખાસ સમજો. તો કે હવે આપણે અહીંયા ઓક્ઝો નહીં આવે, હવે શું યુઝ કરશે ભાઈ? 4 માઇલ. 4 માઇલમાં શું આવશે? એફ. ઓકે, તો હવે પેલું એમિનો લખવું પડશે, પછી 4 માઇલ લખવું પડશે આલ્ફાબેટિકલી, કારણ કે ABCDEF એટલે એ પછી શું આવશે? એફ, અને પછી આવશે એચ. તો હવે શું નામ આવશે ખાસ જોજો. એમિનો કેટલા નંબર ઉપર છે? 2 નંબર ઉપર, એટલે કે 2 એમિનો એઝ ઇટ ઇઝ. 2 એમિનો પછી આવશે. હવે અહીંયા આ 4 માઇલ છે આની ઉપર ફોકસ કરો, ખાસ આની ઉપર ધ્યાન આપો. કેટલામાં નંબર ઉપર છે? કેટલામાં નંબર ઉપર છે? આખું ગ્રુપ 3જા નંબરના કાર્બન ઉપર છે. તો શું લખીશું? યસ, 3 4 માઇલ. ઓકે એટલે કે 3 4 માઇલ. અને હવે શું બચ્યું? OH એટલે કે હાઇડ્રોક્સી. હાઇડ્રોક્સી કેટલામાં નંબર ઉપર છે? યસ, 3જા નંબર ઉપર. 3 4 માઇલ 3 ત્રીજા નંબર ઉપર CHO પણ છે અને 3જા નંબર ઉપર OH પણ છે, એટલે કે 3 હાઇડ્રોક્સી. કેટલા કાર્બન છે લાંબામાં લાંબી શૃંખલા? યસ, 3 જ કાર્બનની. તો આવી જશે COOH માટે ઓઇક એસિડ. 3 કાર્બન એટલે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ, એટલે કે પ્રોપેન 1 ઓઇક એસિડ અથવા તો પ્રોપેનોઇક એસિડ. ઓકે, એટલે કે 3 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. ડન. ક્લિયર થયું? ક્યાંય કાંઈ સમજાય છે? જો સમજો, લોજિક સમજાવું તમને ફરીથી. જો લાંબામાં લાંબી શૃંખલામાં આલ્ડીહાઇડનો કાર્બન જો કન્સિડર કરો તો ઓક્ઝો, અને જો લાંબામાં લાંબી શૃંખલામાં આલ્ડીહાઇડના કાર્બનને કન્સિડર ન કરો તો 4 માઇલ. પણ આ બંને નામ છે એ સાચા છે, એમાં ક્યાંય શંકાને સ્થાન નથી. ઓકે, એટલે કે એક્ઝામમાં જો તમને ક્યાંય ઓક્ઝોની જગ્યાએ 4 માઇલ દેખાય તો ગભરાવાનું નહીં, કારણ કે બંને સાચા છે. ડન. ઓકે, પછીનો ક્વેશ્ચન જોઈએ. જો 9th વાળો. હવે સમજો, આમાંય એક નાનકડું છે લોજિક આવે છે, સમજીએ. પહેલા તો આપણે શું જોવું પડશે? ફંક્શનલ ગ્રુપ. એક તો અહીં CN જે તમને દેખાય જ છે. ઓકે, હવે હજી એક ફંક્શનલ ગ્રુપ છે. હવે જો તમે એમ કહેશો કે આ C ડબલ બોન્ડ O કીટોન કે આલ્ડીહાઇડ છે તો કામ થઈ ગયા. હવે જો તમે એમ કહેશો કે C ડબલ બોન્ડ O એટલે કે આ કાર્બોક્સિલિક એસિડ છે તો પણ કામ થઈ ગયા. કારણ કે મિત્રો અહીંયા કાર્બોક્સિલિક એસિડ હોય તો આ ઓક્સિજન સાથે અહીંયા હાઇડ્રોજન જોડાયેલો હોય. કાર્બોક્સિલિક એસિડની વાત કરું છું. ઓકે, હવે તમે એમ કહેશો કે અહીંયા ET એટલે કે નવો ક્રિયાશીલ સમૂહ આવ્યો. ના બેટા, એવું નથી. ET એટલે કે અહીંયા થાય ઇથાઇલ. હવે જ્યારે તમને દેખાઈ જાય ET એટલે શું સમજશો? ઇથાઇલ. ઇથાઇલ એટલે અહીંયા કેટલા કાર્બન હોય? 2 કાર્બન. 2 કાર્બન હોય એટલે અહીંયા હું લખીશ CH2 CH3. ઓકે, એટલે કે આખું ન લખવું હોય CH2 CH3 તો એની જગ્યાએ બેટા શું લખાય? ઇથાઇલ. હવે અહીંયા આવું કંઈક દેખાય છે ME એટલે થાય મિથાઇલ. મિથાઇલ એટલે અહીંયા થશે CH3, કારણ કે એક કાર્બન માટે મિથાઇલ વપરાય ને ભાઈ, તો અહીંયા પણ થઈ જશે CH3. ઓકે, ક્લિયર? તો હવે ET દેખાઈ જાય, ME દેખાઈ જાય, પછી ક્યારેક તમને PRE દેખાઈ જશે તો PR એટલે થશે પ્રોપાઇલ. પછી ક્યારેક BU દેખાય તો થાય બ્યુટાઇલ. બસ આટલું જ દેખાશે, હવે વધારે કાંઈ નહીં દેખાય. ઓકે, તો જો એટલે કે ટૂંકમાં 4 કાર્બન સુધી છે આપણે
શોર્ટમાં આ રીતના દર્શાવી શકીએ એમઈ, ઇટી, પીઆર, બીયુ. ઓકે, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, આ રીતના સમજો. હવે જો હવે યસ મૂળ હજી મુદ્દો તો એટલો જ છે કે આ ક્રિયાશીલ સમૂહ કયો છે ભાઈ. તો હવે હું તમને એ જ એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું, તો સમજજો મિત્રો. હવે આ સી ડબલ બોન્ડ ઓ એની સાથે અહીં કાર્બન જોડાયેલો છે. ઓકે, તો હવે હું તમને કહી દઉં, આ એસ્ટર છે, આ સી ડબલ બોન્ડ ઓ એની સાથે આર એટલે અહીંયા શું હોય? કાર્બન. ઓકે, પછી અહીંયા સી ડબલ બોન્ડ ઓ સાથે અહીં ઓક્સિજન જોડાયેલો છે. ઓકે, અહીંયા છે હજી એક આલ્કાઇલ ગ્રુપ એટલે અહીંયા શું હોય? કાર્બન. ઓકે, તો અહીંયા પણ કાર્બન. તો આ કયો સમૂહ છે? એસ્ટર. હવે આપણી પાસે ટોટલ કેટલા ક્રિયાશીલ સમૂહ થઈ ગયા? તો કે 2. હવે 2 માંથી એક જ છે પ્રતિમાં જશે. કોણ પ્રતિમાં જશે? હવે એ જ હું તમને સમજાવું છું મિત્રો, સમજો. તો અહીંયા COOR જે તમને દેખાય છે ને, આ જ છે તમારું એસ્ટર. શું છે ભાઈ? એસ્ટર. ઓકે, આ છે એસ્ટર. અને બીજો એક તમારી પાસે ક્રિયાશીલ સમૂહ છે, એ છે સાયનાઇડ, કે જે અહીંયા છે. તો બોલો જી, કોણ જીતે છે? કોણ જીતે છે? એસ્ટર જીતે છે. સાયનાઇડ પછી આવે છે. તો આ કેસમાં મિત્રો સાયનાઇડ થઈ જશે વિસ્થાપિત સમૂહ અને પ્રત્યય થઈ જશે આખો એસ્ટર. પણ એસ્ટરનું નામ છે એ કરતા આવડતું નથી, તો જરાય મૂંઝાવાનું નથી, સમજો. હવે અહીંયા ઓક્સિજન પછી શું જોડાયેલું છે? જોવો જી, ઓક્સિજન પછી હવે આમાં કેમ કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા આપીને એ જ હું તમને સમજાવું છું. એટલે બધાની નજર છે એ સ્ક્રીન ઉપર આગલી 2 થી 3 મિનિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓક્સિજન પછી અહીં શું દેખાય છે? યસ, ઇથાઇલ દેખાય છે. ઓકે, તો ઓક્સિજન પછી જે તમને દેખાતું હોય એ પહેલા અહીં લખી નાખવાનું. તો કે ચાલો લખ્યું મેં, ઇથાઇલ. ઓકે, હવે એનું કામ પૂરું. હવે આ કાર્બનના પકડો, કયો? સી ડબલ બોન્ડ ઓ વાળો છે ને, હવે એને નંબરિંગ આપવું પડશે. આ બાજુ જ આપવું પડશે, તો જ લાંબી લાંબી શૃંખલા થાય. 1 2 3 4 ને 5. ડન. ઓકે, તો હાલો હવે ખાસ સમજજો આનું નામકરણ કેમ કરવું. હજી એક એક્ઝામ્પલની જે હું તમને પ્રેક્ટિસ કરાવું, જરાય ચિંતા કરવામાં. જો હવે પહેલા તો અહીં ઇથાઇલ લખી નાખ્યું. હવે શું લખવાનું? ત્રીજા નંબર ઉપર અહીંયા વિસ્થાપિત સમૂહ છે, કયો? સાયનાઇડ. તો સાયનાઇડ જે છે એ વિસ્થાપિત સમૂહ છે, તો પૂર્વક લાગે કે પ્રત્યય? યસ, તમે સાચા છો, પૂર્વક લાગે. તો પૂર્વક તરીકે શું? સાયનો. તો હવે અહીંયા લખીશ, ત્રીજા નંબર ઉપર છે 3 સાયનો. લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની? 5. 3 સાયનો પેન્ટેનોએટ. પેન્ટેનોએટ. ઓકે, હવે તમને કેમ ખબર પડી? હવે સમજો. જો સી ડબલ બોન્ડ ઓ થી જ્યારે એસ્ટરમાં છે આપણે નંબરિંગ કરશી, સી ડબલ બોન્ડ ઓ જે એસ્ટર છે ત્યાંથી જ્યારે નંબરિંગ કરશે, અહીંયા કેટલા કાર્બન છે? 5 કાર્બન. તો 5 કાર્બન માટે શું વપરાય? પેન્ટેન. પણ અહીંયા એસ્ટર છે એની માટે શું વાપર્યું છે? ઓએટ. ઓએટ શું કામ ભાઈ? તો કે સિનિયર એટલે પ્રત્યય. આ સિનિયર છે કોના સાપેક્ષે? સીએન ની સાપેક્ષે. તો અહીંયા પેન્ટેનોએટ શું કામ યુઝ કર્યું ભાઈ? તો કે 5 કાર્બનની શૃંખલા છે, સી ડબલ બોન્ડ ઓ થી જ ગણવાનો એસ્ટર. સી ડબલ બોન્ડ ઓ થી જ એસ્ટરનો પહેલો કાર્બન ગણવાનો, એટલે 1 2 3 4 5. ઓકે, એટલે કે ઇથાઇલ ક્યાંથી? તો કે એસ્ટરના ઓક્સિજન પછીથી. 3 સાયનો એટલે કે સીએન અને પેન્ટેનોઇટ. હજી એક એક્ઝામ્પલની જે પ્રેક્ટિસ કરાવું, સમજો. માની લ્યો કે તમારી પાસે આવું છે, અને અહીંયા તમારી પાસે માની લ્યો કે NH2 છે. ઓકે, હવે સમજો. હવે પહેલા તો NH2 ને છે ને થોડીક વાર માટે ભૂલી જ જવાલો, છે જ નહીં જાણે. તો હવે કોઈ પણ એસ્ટરનું નામ કેમ આપવું નહીં શીખવાડું છું. બધાની નજર સ્ક્રીન ઉપર ખાસ સમજજો.
હવે એસ્ટર માટે આમ વપરાય છે આખું નામકરણ આલ્કાઇલ. આલ્કાઇલ પછી આની કન્ટિન્યુટીમાં આવે આલ્કેનોએટ. આલ્કાઇલ આલ્કેનોએટ એટલે કે સમજો અહીંયા ઇથાઇલ પેન્ટેનોએટ. કઈ ખબર પડી? ઇથાઇલ 5 કાર્બનની શૃંખલા પેન્ટેનોએટ. તો સમજો આ ઓક્સિજન પછી અહીંયા શું છે CH3 તો ઈ બનશે તમારા માટે આલ્કાઇલ. તો CH3 એટલે શું થાય મિથાઇલ. તો અહીંયા CH2 CH3 એટલે શું હતું ઇથાઇલ. એટલે પહેલા શું લખવાનું આલ્કાઇલ. હવે હું તમને એમ કહેવાનું નામ લખવાનું છે કઈ રીતના લખશી જો પહેલા તો અહીંથી નંબરિંગ આપો. કાર્બન છે અહીંયા કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન 1 2 3 4 એટલે કે મિથાઇલ 1 2 3 4 4 કાર્બન એટલે બ્યુટ અને પાછળ શું લાગે ઓએટ. ઓકે એટલે મિથાઇલ બ્યુટેનોએટ. મિથાઇલ બ્યુટેનોએટ ધેટ્સ ઓલ. ઓકે હાલો હવે સમજો ખાસ સમજો. હવે માની લ્યો કે અહીંયા મેં છે NH2 કર્યું તો બેટા ડાયરેક્ટ તમે નહીં લખી શકો કે મિથાઇલ બ્યુટેનોએટ. તો એમિનોનું મારે શું સમજવાનું આ તો કે કાંઈ વાંધો નહીં અહીંયાથી છે આ બે વચ્ચે જગ્યા છે તો અહીંયા 3 મિથાઇલ 3 ઉપર શું છે NH2. હવે NH2 તમે જોઈ શકો અહીં પાછળ છે એસ્ટર બહુ આગળ છે તો NH2 માં શું લાગશે પૂર્વક કે પ્રત્યય? યસ પૂર્વક તરીકે શું આવશે એમિનો. NH2 હોય તો શું લાગશે એમિનો એટલે મિથાઇલ 3 એમિનો બ્યુટેનોએટ. ઓકે હાલો હજી એક તમને હોમવર્કમાં એક્ઝામ્પલ આપું. હોમવર્ક તો નહીં પણ હાલો સોલ્વ જ કરાવી દઉં તમને એટલે કાંઈ પ્રશ્ન જ નહીં. અહીંયા આપણે એક સરસ મજાનું ગ્રુપ લગાડી દઈ SO3H. ઓકે અહીંયા લગાડી દઉં C ડબલ બોન્ડ O અહીંયા એક રાખી દઉં ઓક્સિજન. ઓકે હાલો તો પહેલાં તો એક કામ કરીએ SO3H અહીંયા નથી રાખવું આપણે રાખી દઈએ અહીંયા એકાદું ગ્રુપ OH રાખી દઈએ. હાલો OH રાખીએ. સમજો પહેલાં તો એક આ ફંક્શનલ ગ્રુપ છે આ ક્રિયાશીલ સમૂહ બોલો આ યસ અને બીજું છે એક આ ફંક્શનલ ગ્રુપ OH. હવે સિનિયર છે OH અને એસ્ટરમાં છે એ તમે જોઈ શકો એસ્ટર છે એ સિનિયર છે OH છે જુનિયર છે મીન્સ કે વિસ્થાપિત સમૂહ તરીકે બની ગયું OH. ઓકે હવે આ ઓક્સિજન પછી અહીંયા એક કાર્બન છે એટલે અહીંયા શું હોય CH3 તો પહેલાં તો શું લખશો મિથાઇલ પછી હવે નંબરિંગ અહીંથી જ આપવું પડશે 1 2 3 4 મિથાઇલ 3 હાઇડ્રોક્સી બ્યુટેનોએટ. ડન. ઓકે તો મજા આવે છે ને. ઓકે તો મૂવ ટુ નેક્સ્ટ સેગમેન્ટ. તો હજી વધારે છે એક્ઝામ્પલ સોલ્વ કરી અને પછી આપણે થોડીક વાર પછી લેક્ચર છે એ પૂરો કરીશું. તો સમજો જો હવે થોડાક છે ડિફિકલ્ટ એક્ઝામ્પલ લીધા છે પણ હકીકતે ડિફિકલ્ટ નથી. ઓકે હવે પહેલાં તો અહીંયા મને એ કહ્યું કે કોણ કોણ તમને વિસ્થાપિત સમૂહ દેખાય છે એક્ઝામ્પલ નંબર 10માં. સમજો COOH. ઓકે અહીંયા આ હવે તો મારે ન કહેવું પડે કયું છે યસ આ એસ્ટર છે આખું એસ્ટર તમે જોઈ શકો છો. ઓકે અને આ કયું છે C ડબલ બોન્ડ O BR. ઓકે હવે અહીંયા જુઓ જી આ વાળું X દેખાય છે X. હવે X એટલે મેં તમને કીધું હતું હેલોજન એટલે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન. ઓકે તો આમાંનો X તરીકે અહીંયા શું છે બ્રોમિન. ઓકે તો આને શું કહેવાય ભાઈ એસાઇલ હેલાઇડ. જ્યારે આવું તમને દેખાય છે C ડબલ બોન્ડ O વાળે જ્યારે હેલોજન જોડાયેલો હોય ત્યારે એને કહેવાય એસાઇલ હેલાઇડ. જો પ્રત્યય તરીકે હોય તો ઓઇલ હેલાઇડ છે એ યુઝ કરશી અને પૂર્વક તરીકે હોય તો હેલો કાર્બોનિલનો મિનિંગ ફ્લોરિન હોય અહીંયા હેલોજન તરીકે ફ્લોરોકાર્બોનિલ, ક્લોરિન હોય તો ક્લોરોકાર્બોનિલ, બ્રોમિન હોય તો બ્રોમોકાર્બોનિલ, આયોડિન હોય તો આયોડોકાર્બોનિલ. રાઈટ.
હવે સમજો જો, હવે પહેલા તો આમાં આપણી પાસે વિસ્થાપિત સમૂહ કોણ કોણ બની ગયા? તો કે અહીંયા COOH છે એ તો આપણી પાસે શું છે? તો કે પહેલા જ નંબરનો ક્રિયાશીલ સમૂહ મીન્સ કે પ્રતિ તરીકે આ, તો આ બી શું બની ગયા? વિસ્થાપિત સમૂહ. ઓકે, તો હવે પહેલો નંબર આને આપવો પડશે આ કાર્બનને. ઓકે, 1 2 3 4 5. હવે જો આ કાર્બનને છઠ્ઠો નંબર આપ્યો તો કામથી ગયા. સમજો, હવે જ્યારે ખાસ સાંભળજો જે કહું, હવે અહીંયા X એટલે કે અહીંયા છે બ્રોમિન, C ડબલ બોન્ડ O અને અહીંયા R એટલે કે આલ્કાઇલ ગ્રુપ, એટલે મીન્સ કે આ પાંચમા વાળો કાર્બન. તો અહીંયા જે છે એ આખે આખું શું છે ભાઈ? એક ક્રિયાશીલ સમૂહ. ક્રિયાશીલ સમૂહ તરીકે શું છે? C ડબલ બોન્ડ O Br. ઓકે, આ શું છે? ક્રિયાશીલ સમૂહ. સમજાય છે? તો એનો કાર્બન છે એ કન્સિડર ન કરવો જ્યારે વિસ્થાપિત સમૂહ તરીકે હોય ત્યારે. ફરીથી રિપીટ કરી દઉં, જ્યારે વિસ્થાપિત સમૂહ તરીકે હોય, આ આખે આખો ક્રિયાશીલ સમૂહ છે જેટલી મેં અહીંયા ડોટેડ લાઈન છે એ બતાડી છે, ત્યારે આને ક્રિયાશીલ સમૂહ જે છે એના વિસ્થાપિત સમૂહ તરીકે જ્યારે વર્તે ત્યારે આ કાર્બનને લોંગેસ્ટ ચેઇનમાં એટલે કે લાંબામાં લાંબી શૃંખલામાં ન ગણવું. સમજો, તો હવે આનું નામકરણ કઈ રીતના આપવું સમજો ખાસ. વિસ્થાપિત સમૂહ પહેલો, આ બીજો. સમજો, હવે અહીંયા શું થઈ જશે ભાઈ? તો કે અહીંયા થઈ જશે બ્રોમો કાર્બોનિલ એક, અને બીજા નંબરમાં અહીંયા આવું છે એસ્ટર. ઓકે, તો અહીંયા છે આલ્કોક્સી કાર્બોનિલ. અત્યારે આપણે આને નામ આપશી વિસ્થાપિત સમૂહ તરીકે એટલે પૂર્વક તરીકે આલ્કોક્સી કાર્બોનિલ. હવે ઇટી એટલે ઇથાઇલ, તો અહીંયા નામ આપશી આપણે ઇથોક્સી કાર્બોનિલ. એટલે એકચ્યુઅલમાં શું થઈ જશે? આ શું છે ભાઈ? BRC ડબલ બોન્ડ O. જોવો જી અહીંયા એસાઇલ એલાઇડમાં હેલો કાર્બોનિલ એટલે કે બ્રોમો કાર્બોનિલ. એક આવશે બ્રોમો કાર્બોનિલ. ઓકે, અને એક આવશે આલ્કોક્સી કાર્બોનિલ. એસ્ટરમાં શું આવશે? આલ્કોક્સી કાર્બોનિલ. પણ અહીંયા આલ્કોક્સી એટલે ઇથાઇલ છે, તો આવશે ઇથોક્સી કાર્બોનિલ. ઓકે, તો સમજો, હવે અહીંયા બ્રોમો કાર્બોનિલ અને ઇથોક્સી કાર્બોનિલમાં પહેલા ABCDમાં બ્રોમો આવે, તો અહીંયાથી હું નામ આપી દઈશ, ખાસ સમજજો. 5 બ્રોમો કાર્બોનિલ. પછી ચોથા નંબર ઉપર શું છે ભાઈ? 4 ઇથોક્સી કાર્બોનિલ. વન 2 3 4 5 પેન્ટેનોઇક એસિડ, કારણ કે આ COOH છે એ પહેલા છે તો એ પ્રત્યય તરીકે, તો પેન્ટેનોઇક એસિડ. ડન. ઓકે, હાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો હવે પહેલા તો કયા કયા ક્રિયાશીલ સમૂહ છે? તો કે CHO એટલે કે આલ્ડીહાઇડ, CHO એટલે કે આલ્ડીહાઇડ. ઓકે, તમારે છે ને આ એરિયા જોવાનું. જો અહીં CHO છે તો આલ્ડીહાઇડ, C ડબલ બોન્ડ O, હવે બે બાજુ આલ્કાઇલ ગ્રુપ હોય તો કીટોન. ઓકે, પછી અહીંયા જુઓ તમારે આ એરિયા છે એ નજરમાં લેવાનો. COX હોય તો હેલો કાર્બોનિલ, રાઈટ. હવે સમજો, જો કયા કયા છે સમૂહ? અહીંયા છે CN, અહીંયા છે CONH2. હવે અહીંયા આ ઓળખી ગયા CN, આ ઓળખી ગયા CHO એટલે કે આલ્ડીહાઇડ. હા યસ, એ ઓળખી જ ગયા તમે. એમાઇડ, C ડબલ બોન્ડ O NH2. આ C ડબલ બોન્ડ O અહીં કાર્બન જોડાયેલો છે, C ડબલ બોન્ડ O અહીં કાર્બન જોડાયેલો છે, તો આ થઈ ગયું એમાઇડ. હવે પ્રાયોરિટી ઓર્ડર જોઈ. જો એમાઇડ છે આપણી પાસે, CN છે અને CHO છે, તો આ એમાઇડ, આ છે CHO દેખાય ને, અને અહીંયા શું છે? સાયનાઇડ. તો શું આવશે ભાઈ? પહેલા નંબર કોને આપવો પડશે? એમાઇડને. ઓકે, તો પહેલો કાર્બન એટલે પહેલો નંબર, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો. ઓકે, હાલો, તો પહેલા તો
હવે મને એ કહ્યું છે કે લાંબામાં લાંબી શૃંખલામાં આલ્ડીહાઇડના કાર્બનને એટલે કે CHO ને શું મેં ગણ્યો છે? તમે બોલશો ના. અને ન ગણ્યો હોય તો શું આવે? 4 માઇલ. CHO માં શું આવશે? 4 માઇલ. ઓકે, અને જો ગણી તો ઓગજો, પણ અહીંયા તો ગણાશે જ નહીં, એટલે ફરજિયાત શું લેવું પડશે? 4 માઇલ. અને CN જ્યારે વિસ્થાપિત સમૂહ તરીકે હોય એટલે પૂર્વક લાગે, અને પૂર્વક લાગે એટલે શું આવશે? સાઇનો. ઓકે, તો 4 માઇલ અને સાઇનોમાં પહેલા કોણ આવે? સાઇનોમાં C આવે એટલે સાઇનો. તો અહીંયા આનું નામ લખાય 3 સાઇનો 2 4 માઇલ. કેટલા કાર્બન છે? 5. 5 એટલે પેન્ટ. ઓકે, હવે CONH2 એમાઇડ. તો હવે અહીંયા શું લખ્યું છે? આલ્કેન એમાઇડ. યસ, એમાઇડ. આલ્કેન એમાઇડ. આલ્કેન એમાઇડ એટલે એનો મતલબ શું થાય? જો 5 કાર્બન છે એટલે પેન્ટ, એટલે અહીંયા થશે પેન્ટેનેમાઇડ. ઓકે, એમાઇડ પાછળ એમાઇડ એટલે લાગે છે ને, 5 કાર્બન એટલે પેન્ટેનેમાઇડ. ક્લિયર? ઓકે, પછીના સાયક્લિક સ્ટ્રક્ચર જોયું. જો બહુ ઇઝી છે. એક છે એ તમારું 14મું છે, એ છે હોમવર્ક. આન્સર ફરજિયાત આપવો પડશે. ઓકે, તો જો હાલો ખાસ સમજજો, બહુ ઇઝી છે. હવે પહેલાં તો આમાં આ COOH, આ CHO એટલે આલ્ડીહાઇડ, આ હાઇડ્રોક્સી, આ CN સાયનાઇડ, આ આલ્કોહોલ. હવે પહેલી પ્રાયોરિટી કોને આપશો? COOH ને. ઓકે, તો પહેલો નંબર તો મુહૂર્ત અહીંયાથી જ કરવું પડશે એક. હવે પ્રશ્ન કે બીજો નંબર છે અહીંયાથી આપવો કે બીજો નંબર છે આને આપવો? CN ને આપવો કે CHO ને આપવો બીજો નંબર? તો સમજો, ખાસ સમજો. હવે બીજા નંબરમાં ટાઈ થાય છે કે CN એ આવી શકે ને CHO, પણ અહીંયા આપણે બીજો નંબર અહીંયા આપવાના છે ને, સોરી, એટલે પેલો બીજો ત્રીજો નંબર છે અહીંયા આપવાના છે ને, જે અમે કોર્નર અહીંયા તમને ડોટ દેખાડ્યા અહીંયા. તો એમાં છે શું આ કાર્બનને આપણે ગણીએ છીએ? શું આ કાર્બનને ગણીએ છીએ? તો કે ના. તો જ્યારે નથી ગણતા ત્યારે અહીંયા શું આવશે? 4 માઇલ. અને અહીંયા શું આવશે? CN એટલે સાઇનો. તો સાઇનો અને 4 માઇલમાં કોણ જીતી જાય? યસ, ઓબ્વિયસ છે C વાળો. ઓકે, અને અહીંયા 4 માઇલ છે એમાં F આવે, તો પેલા કોણ આવશે? સાઇનો. તો પહેલો નંબર આને, બીજો આને, તો હવે તો ત્રીજો ફરજિયાત આને, તો આ ભાઈ વયા જશે ચોથા નંબરે. ક્લિયર? તો હાલો હવે નામ કેમ લખશી? તો લખાઈ જશે, બધું ગોઠવાઈ જશે. તો પહેલાં તો નામ લખવામાં એક આપણી પાસે છે હાઇડ્રોક્સી, એક છે સાઇનો, એક છે ફોર્માઇલ. તો પહેલાં લખાય સાઇનો, પછી લખાય ફોર્માઇલ, પછી લખાય હાઇડ્રોક્સી, પછી બ્યુટેન, અને છેલ્લે કંઈક કાર્બોક્સિલિક એસિડનું થઈ રહે. હાલો જો, તો પહેલાં તો 2 સાઇનો 4 ફોર્માઇલ 3 હાઇડ્રોક્સી. ઓકે, હવે કેટલા કાર્બન છે રિંગમાં? 4. અને કેમ શેમાં છે? સાયકલમાં, એટલે કે સાયક્લોબ્યુટેન. તો હવે પ્રશ્ન, તો આનું શું? તો હવે ખાસ ધ્યાન આપજો, જ્યારે તમે COOH ના કાર્બનને કન્સિડર નથી કરતા ત્યારે તમારે યુઝ કરવાનું છે કાર્બોક્સિલિક એસિડ. ત્યારે તમારે યુઝ કરવાનું છે કાર્બોક્સિલિક એસિડ, એટલે કે અહીં સાયક્લોબ્યુટેન, કાર્બોક્સિલિક એસિડ. ડન? ઓકે, જ્યારે COOH ના કાર્બનને કન્સિડર નથી કરતા ત્યારની વાત કરું છું. બાકી તો તમને ખબર જ છે કે ઓઇક એસિડ લગાડીએ છીએ આપણે. ઓકે, 13મું એક્ઝામ્પલ જોઈ. 13મા એક્ઝામ્પલમાં આપણી પાસે શું છે? જોવો જી, CN, CHO અને OH આ ત્રણ છે. પહેલી પ્રાયોરિટીમાં છે એ સૌથી પહેલા CN CHO, એટલે એમાં CHO અને માં જીતે છે કોણ? યસ, તમે જોઈ શકો છો કે અહીં CN છે એ જીતે છે, CHO પછી આવે છે.
તો CN જ્યાં જોડાયેલો છે એ કાર્બનને તો અહીં પહેલો નંબર આપવો જ પડશે. હવે ક્વેશ્ચન કે પહેલો અહીં બીજો અહીં ત્રીજો, પહેલો બીજો અહીં ત્રીજો, એટલે ત્રીજા નંબર ઉપર OH આવે. હવે આ પહેલો, આ બીજો અને ત્રીજો, ત્રીજા નંબર ઉપર CHO આવે. હવે ક્વેશ્ચન કે હવે આ બેમાં કોને નંબર આપો? ખબર જ છે તમને, આવડી ગયું. અહીંયા હાઇડ્રોક્સી અને અહીંયા શું છે? કાર્બનને ગણ્યું નથી આલ્ડીહાઇડના, એટલે ફોર્માઇલ. કોણ આવે? ફોર્માઇલ. ઓકે, એટલે કે અહીંયા 1, અહીંયા 2, 3, અહીંયા 4, એટલે હવે આને આવશે 5મો નંબર, અહીંયા 6થો. ઓકે, જ્યારે બધાય રસ્તા બંધ થઈ જાય નંબરિંગના, ત્યારે છેલ્લો રસ્તો કયો? આલ્ફાબેટ. ઓકે, છેલ્લો રસ્તો છે એ આલ્ફાબેટ. જ્યારે નંબરિંગમાં છે ટાઈ થઈ જાય ત્યારે આલ્ફાબેટનો યુઝ કરવાનો. ઓકે, હાલો તો આનું નામકરણ કરી નાખીએ. તો નામકરણ કેમ કરશી? તો કે પહેલાં તો વિસ્થાપિત સમૂહ હાઇડ્રોક્સી અને ફોર્માઇલમાં કોણ આવે પહેલાં? યસ, ફોર્માઇલ. તો 3 ફોર્માઇલ, 5 હાઇડ્રોક્સી, 3 ફોર્માઇલ, 5 હાઇડ્રોક્સી, સાયક્લો. કેટલા કાર્બન છે? 6 હેક્ઝેન. ઓકે, અને હવે છે આપણે શું અહીંયા આપણે યુઝ કરશી? તો કે સાયનાઇડ છે. સાયનાઇડ માટે શું યુઝ કરશી? હવે પ્રત્યય છે કે પૂર્વક? પ્રત્યય. તો શું આવશે? હેક્ઝેન નાઇટ્રાઇલ. ડન. ઓકે, ક્લિયર થાય છે? તો આ 14મું છે એ તમારું છે હોમવર્ક. તો મિત્રો મળીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ.